નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 11માં બરાબર. ધોરણ 11માં ભૌતિક વિજ્ઞાનના જે બોર્ડ નીટ અને જીના જે કોન્સેપ્ટ છે ચેપ્ટર નંબર 1માંથી બરાબર એ આપણે જોવાના છે. તારીખ તમારે અહીંયા આપેલી છે 22/7/2025ના રોજ આપણે આ જે ટેસ્ટ છે ટોટલ 30 માર્કનો છે ચેપ્ટર નંબર 1માંથી બરાબર. ચેપ્ટર નંબર 1માંથી જ રહેશે, કારણ કે મિત્રો અહીંયા તમારે હજુ કમ્પ્લીટ જે આઈએમપી પ્રશ્નો છે બધા જ અહીંયા આપેલા છે જવાબ સાથે બરાબર, એ પણ 1 કલાકમાં સોલ્વ કરવાનો રહેશે. તો અહીંયા પહેલો છે મિત્રો કે આની પીડીએફ પણ તમને નીચે મળી જશે બરાબર. તો એ છે પાઉન્ડ પદ્ધતિ. પાઉન્ડ કઈ રાશિમાં અહીંયા કહે છે સમાવેશ, પાઉન્ડ કઈ પદ્ધતિ રાશિનો એકમ છે બરાબર. તો જવાબ આવશે અહીંયા સી FPS દળ બરાબર. અહીંયા લંબાઈ ના આવી શકે, કારણ કે અહીંયા લંબાઈ દળ આવે, લંબાઈ ના આવે બરાબર. અહીંયા પછી બીજો તમારે કોન્સેપ્ટ રહેશે કે એસઆઈ એકમ પદ્ધતિમાં જ્યોતિની તીવ્રતા બરાબર. અહીંયા તમારે ખાસ કરીને જોવાનું છે શું છે, જ્યોતિની તીવ્રતા માટેની સંજ્ઞા કઈ છે. 4 સંજ્ઞાઓ તમને અહીંયા આપેલી છે બરાબર, પણ ફક્ત મિત્રો એમાંથી તમારે આવશે એક જ બરાબર. કઈ? તો એ રહેશે મિત્રો, અહીંયા રહેશે તમારે ACD બરાબર. અહીંયા તમને આપેલું છે 4 ઓપ્શન પર તમારે જોવાનું છે. અહીંયા તમારે છે સ્ટેરેડિયન એકમ કઈ, સ્ટેરેડિયન એ ખાલી જગ્યા એકમ અને તેની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો અહીંયા મિત્રો જવાબ આવશે સી પૂરક અને SR બરાબર. જવાબ અહીંયા આપેલો છે તમને સી નેચર. ત્યાર પછી અહીંયા મિત્રો 20.402માં સાર્થક અંકો, શું લખવાનું સાર્થક અંકો, તો જવાબ આવશે સી. યાદ રાખજો મિત્રો, ખાસ કરીને પૂછાય છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી અહીંયા છે તમારે વિદ્યુત ભાર ક્યુનું પારિમાણિક સૂત્ર તમારે લખવાનું રહેશે. તો અહીંયા તમારે છે વિદ્યુત ભાર ક્યુનું પારિમાણિક સૂત્ર તમારી જાતે બનાવવાનું રહેશે. અહીંયા છે વિદ્યુત ભાર ક્યુનું પારિમાણિક સૂત્ર તમે જોઈ શકો છો, M0L1A1T1 બરાબર. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તમારે મિત્રો અહીંયા તમારે જે આપેલું છે તમારે લખવાનું છે, બાદબાકી કરવાની છે આ બંનેમાંથી બરાબર. તો આ બંનેની બાદબાકી કરીએ તો આપણને શું મળે મિત્રો, તો પહેલાં ધ્યાન રાખવાનું કે જે અંક ઓછામાં ઓછા બંનેમાં સાર્થક અંકો કયા છે, આમાં ઓછા અંક છે બરાબર, 2 અંક છે. તો અહીંયા 2 અંક વાળો કયો છે પોઈન્ટ પાસે, તો આ રહ્યો. તો મિત્રો જવાબ આવશે બી બરાબર. મિત્રો અહીંયા તમને જવાબ આપેલો નથી, પરંતુ તમારે જવાબ આવશે અહીંયા ઉપર આપેલો છે બી બરાબર. મિત્રો તમે જોઈ શકો છો બરાબર મિત્રો. અહીંયા ત્યાર પછી અહીંયા તમને આપેલો છે કે પ્રશ્ન નંબર 7 અહીંયા તમને આપેલો છે. અહીંયા તમારે પારિમાણિક સૂત્રો લખવાના છે મિત્રો, એકદમ મોસ્ટ આઈએમપી મિત્રો. આ તમારે પૂછાય અથવા આ ના પૂછાય તો આ 4માંથી ગમે તે એક તમને પૂછાઈ જાય બરાબર મિત્રો. એટલા માટે ખાસ જોઈ લેજો મિત્રો. ગુરુત્વાકર્ષી અચળાંક, ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય તીવ્રતા, એના માટે તમારે અહીંયા જોઈ શકો છો બરાબર. જવાબ તમને આપેલા છે ડી આવે છે મિત્રો અહીંયા જવાબ તમારે બરાબર. અહીંયા તમે જવાબ જોઈને તમે લખી શકો છો કે હું તમને અહીંયા બતાવું પહેલામાં બીજું બરાબર. અહીંયા હું તમને થોડું પહેલામાં બીજું આવે, ત્યાર પછી બીમાં આપેલું છે, સીમાં આપેલું છે, ડીમાં અહીંયા આપેલું છે તમને બરાબર. તો આ રીતે તમે મિત્રો કોષ્ટકને ધ્યાનથી તૈયાર કરી લેજો. એ પૂછાશે બરાબર. અહીંયા તમને ખાલી જગ્યાઓ પણ આપેલી છે. આ બધી ખાલી જગ્યાઓ મિત્રો તમને એવું થતું હશે કે આ બધી ખાલી જગ્યાઓ આપણે ક્યાંક જોયેલી છે. તો મિત્રો આ બધી જ ખાલી જગ્યાઓ ઉદાહરણ સ્વાધ્યાયના છે. આ ઉદાહરણ નહીં મિત્રો, પણ સ્વાધ્યાયનો જે પ્રશ્ન નંબર 1 છે એ જ આખો એને એ જ છે મિત્રો અહીંયા બરાબર. તમે જોઈ શકો છો જવાબ પણ તમને અહીંયા આપેલા છે બરાબર. આ તમે આખા બધા જે જવાબ આપેલા છે અહીંયા હું તમને બતાવી દઉં.
એ જવાબ તમારે આખા લખી દેવાના રહેશે. ખાલી જગ્યા પૂરવાની છે એટલે મિત્રો અહીંયા તમારે ખાલી જગ્યામાં ખાલી આટલો જવાબ લખવાનો રહેશે. અંતે ફાઇનલ જે જવાબ હોય એટલો જ લખવાનો રહેશે. બરાબર, અહીંયા આ પણ આવે છે અને અહીંયા જોઈ શકો છો આ આખો એક જવાબ રહેશે અને અહીંયા તમારે આમાં રહેશે. મિત્રો અહીંયા આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન બીજો. આ આખો પ્રશ્ન અલગ છે અને આ પ્રશ્ન અલગ છે. બરાબર, આમાં સાર્થક અંકોની ગણતરી કરવાની રહેશે મિત્રો. બરાબર, તો આમાંથી પહેલાં આ બાદ કરવાનું છે. બાદ કરીએ એટલે 0.18 મળે છે. 0.18 એટલે મિત્રો આપણે આને સાર્થક અંકોમાં ફેરવીએ તો 0.2 બરાબર મળે. પછી 0.2નું વર્ગમૂળ શું થાય મિત્રો? 0.2નું વર્ગમૂળ કાઢીએ આપણે તો 0.44 મળે, જે 2 અંક સાર્થક અંકો રહેશે. બરાબર, ત્યાર પછી સેક્શન બી તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન બીમાં તમારે અહીંયા જવાબ હું એ તમને આલેલા છે, પરંતુ અહીંયા તમારે જોવાનું રહેશે સ્વાધ્યાયનો ને પરંતુ ઉદાહરણનો ચોપડીનો જ દાખલો છે આખો. બરાબર, જોઈ લેવાનો રહેશે. આખો ચોપડીનો છે. ચેપ્ટર નંબર 1માં ઉદાહરણ નંબર મારા ખ્યાલથી પહેલું જ છે. બરાબર, ત્યાર પછી આ પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ પણ તમારે ચોપડીનો બેઠો દાખલો છે. બરાબર, તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા સમીકરણની દ્રષ્ટિએ સાચું છે કે ખોટું, તો મિત્રો આ તમારે 100% પૂછાશે ને પૂછાશે. બરાબર, કારણ કે આ આવે જ છે મિત્રો દર વખતે 2 ગુણમાં, એટલા માટે મિત્રો આ તૈયાર કરી લેજો. બરાબર, સમીકરણ તમારે ચકાસવાનું છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે. બરાબર, અહીંયા તમારે આમાં કંઈ કરવાનું નથી, સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાનું છે અને ઘનતા શોધવાની છે. આના ભાગે આ કરશો એટલે તમને અહીંયા જવાબ મળશે 4.783. તો મિત્રો 8 5 કરતાં મોટો હોવાથી આગળ એક અંક ઉમેરી જાય એટલે 4.8 તમારે જવાબ આવશે. અને અહીંયા સેન્ટીમીટર ગ્રામ સેન્ટીમીટરની -3 તમારે અહીંયા લખવાનો રહેશે એકમ ઉપરથી જોઈને આમાંથી જ. બરાબર, ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. એકમ પદ્ધતિ એટલે શું? જુદી જુદી એકમ પદ્ધતિઓ જણાવો. એકમ પદ્ધતિ મૂળભૂત એકમો અને શારીરિક એકમોનો સમૂહ એટલે એકમ પદ્ધતિ. તમારે અહીંયા ખાલી મિત્રો આટલું આ અને આ લખવાનું છે બસ. આ ઉપરના તમે નહીં લખો તો મિત્રો કંઈ માર્ક્સ તમારે કપાય નહીં. મેન મુદ્દો આ તમારે છે. બરાબર, આટલું તમે લખશો તો તમારા 1.5 ગુણ પાકા. બરાબર, પરંતુ તમારે અહીંયા લખવાનું રહેશે પછી કે હાલમાં એસઆઈ એકમ પદ્ધતિ સ્વીકારેલ સિસ્ટમ ઇન્ટરનેશનલ આ લખવાનું છે અને 1971 અને આનું જે ઇંગ્લિશ નામ છે એ તમારે લખવાનું રહેશે. એટલા તમારે કેટલા 2 ગુણ પાકા. બરાબર, ત્યાર પછી તમે આગળ જોઈ શકો છો સેક્શન સી ચોપડીનો દાખલો છે, સ્વાધ્યાયના દાખલા છે. 2 ક્વેશ્ચન છે મારા ખ્યાલથી 2 કે 3. બરાબર, ચોપડીનો દાખલો છે, બેઠો છે મિત્રો, તમારે જોઈ લેવાનું છે. સ્વાધ્યાયમાં આપેલો છે આ મિત્રો. બરાબર, સ્વાધ્યાયમાં તમારે આપેલો છે, તમારે જોઈ લેવાનું છે. તો પણ અહીંયા તમને એવું લાગતું હોય તો અહીંયાથી તમે સ્ક્રીનશોટ પાડીને આખો જવાબ તમે લખી શકો છો, ઉતારી શકો છો. બરાબર, આની PDF પણ તમને નીચે અવેલેબલ છે મિત્રો. અહીંયા પણ એને એ જ ક્વેશ્ચન ચોપડીના સ્વાધ્યાયનો નો જ અહીંયા કાઢવામાં આવેલ છે, કારણ કે આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કાઢવામાં આવેલો છે. બરાબર, તમે જોઈ શકો છો બંને સહેલો છે મિત્રો. તમને 2 થી 3 વાર વાંચશો, રીડ કરશો એટલે આવડી જશે. બરાબર, એટલો કંઈ હાર્ડ નથી. 7 એકમ મૂળભૂત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ તમારે લખવાની છે અને તેના એસઆઈ એકમ અને સંજ્ઞા લખવાની છે. પૂરું મિત્રો, કેટલા 2 ગુણ મળશે? 100% પૂછાશે. બરાબર, ત્યાર પછી અહીંયા મિત્રો વિભાગ ડીમાં તમારે માત્ર એકના એક જ પ્રશ્ન છે. 4 માર્ક્સમાં આમાંથી કોઈ પ્રશ્ન કાઢવો હોય તો મિત્રો એક આ જ પ્રશ્ન છે જે કોઈ મૂકી શકે. બરાબર, કારણ કે આ 4 માર્ક્સમાં તમારે મેળવવાનો રહેશે, જેનો જવાબ તમારે આટલો જ છે. અને મિત્રો તમને
પારિમાણિક સૂત્રો આવડતા હશે તો આ પ્રશ્ન મિત્રો તમને 100% આવડતો હશે, બરાબર. એવું હું માની શકું છું, બરાબર. એના માટે પહેલાં પારિમાણિક સૂત્રો તમારે તૈયાર કરવા પડશે, બરાબર. એટલા માટે પારિમાણિક સૂત્રો તમે પહેલાં તૈયાર કરી નાખજો, પછી આ પ્રશ્ન તમે તૈયાર કરી નાખજો. કારણ કે આ પ્રશ્ન એકદમ ઇઝી પ્રશ્ન છે, પણ કોના માટે? જેને એકવાર ખબર પડે અને જેના માટે પારિમાણિક સૂત્રો તૈયાર કર્યા હોય એના માટે, બરાબર. તો અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ મિત્રો. હવે દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને મળી જશે, બરાબર મિત્રો. એટલા માટે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.